ટેક્સ્ટ 151 9 ચોપડીમાં 151માં પાના પર 9મો દાખલો. તારીખ 31/3/2017ના રોજનું કેયુર લિમિટેડનું કાચું સરવૈયું નીચે મુજબ છે. કંપનીનું નામ આપેલું છે કેયુર લિમિટેડ અને હિસાબી વર્ષ 1/4/2016 થી 31/3/2017. પેરેગ્રાફ. આપેલ વિગતો પરથી તારીખ 31/3/2017ના રોજ પૂરા થતા વર્ષ માટે કંપની દ્વારા 2013ના પરિશિષ્ટ 3 મુજબ વાર્ષિક હિસાબો તૈયાર કરો અને હિસાબોને લગતી નોંધો જરૂરી નથી એવું કીધેલું. એમ પણ એ તમારા અભ્યાસમાં આવતું નથી. નોંધ એટલે કે નીચે યાદી બનાવવાની હોય, પરંતુ તમારા અભ્યાસમાં દરેક શીર્ષકમાં એક જ એન્ટ્રી આવે છે, તેથી એ પ્રશ્ન રહેતો નથી. હવાલા ટીક કરી લઈએ. આખર સ્ટોકનો હવાલો નીચે જ ખરાની નિશાની કરો અને કરવેરાની જોગવાઈનો હવાલો પણ નીચે જ ખરાની નિશાની કરો. બંને હવાલા નીચે ટીક કરો. સૌથી પહેલાં તમારે આપણે જે નમૂના શીખેલા છીએ તે જેમના તેમ તૈયાર કરી દેવાના છે અને નમૂના તૈયાર કર્યા બાદ કાચા સરવૈયાની દરેક બાકીની એક અસર અને હવાલાની 2 કે તેથી વધારે અસર એ પ્રમાણે આપણે ચાલીશું. રકમમાં ધ્યાન આપો. ઇક્વિટી શેર મૂડી. પાકા સરવૈયામાં ઇક્વિટી અને જવાબદારી બાજુ શેર મૂડીના શીર્ષકમાં ઇક્વિટી શેર મૂડી અને પ્રેફરન્સ શેર મૂડી એ બંને અહીંયા આવશે. એટલે લખીએ ઇક્વિટી શેર મૂડી 2,40,000. ઓફિસ અને વેચાણ ખર્ચા એ નફા નુકસાનના પત્રકમાં અન્ય ખર્ચામાં આવશે. તાર, ટપાલ, સ્ટેશનરી, ભાડું, ઓડિટ ફી, ઓફિસ અને વહીવટી ખર્ચા, વેચાણ ખર્ચા અને માંડી વાળેલ ઘાલખા આ બધું અન્ય ખર્ચામાં આવે. ઓફિસ અને વેચાણ ખર્ચા 24,000. ખરીદી એના સ્થાન પર લખીએ 4,26,000. %10 ડિબેન્ચર. પાકા સરવૈયામાં લાંબા ગાળાના ઉછીના નાણાંમાં આવશે ડિબેન્ચર બહાર પાડવા. ડિબેન્ચર એટલે જ બોન્ડ. ડિબેન્ચર, બોન્ડ, લાંબા ગાળાની લોન કે મુદતી લોન અને જાહેર થાપણ આ વસ્તુ લાંબા ગાળાના ઉછીના નાણાં કહેવાય. એટલે કે ડિબેન્ચર બહાર પાડીને જાહેર પ્રજા પાસે પૈસા લેવા. 10% ડિબેન્ચર 1,20,000. વેચાણ. વેચાણ એટલે જ કામગીરીમાંથી ઉપજ. નફા નુકસાનના પત્રકમાં પહેલી જ એન્ટ્રી વેચાણ 9,60,000. બધું અંદરના ખાનામાં ચાલવા દેવાનું. સોફ્ટવેર એ અદ્રશ્ય મિલકત કહેવાય. પાકા સરવૈયામાં મિલકતો બાજુ અદ્રશ્ય મિલકતમાં પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, ફ્રેન્ચાઇઝી, સોફ્ટવેર અને લાયસન્સ અદ્રશ્ય મિલકત કહેવાય. સોફ્ટવેર લખીએ 1,20,000. મજૂરી. નફા નુકસાનના પત્રકમાં પ્રત્યક્ષ ખર્ચામાં આવશે મજૂરી. મજૂરી, આવક માલ, ગાડા ભાડું, નૂર વગેરે પ્રત્યક્ષ ખર્ચા કહેવાય. મજૂરી 24,000. ડિબેન્ચર વ્યાજ. ડિબેન્ચર વ્યાજ એ નાણાકીય ખર્ચ કહેવાય. જાત જાતના પૈસા તમે ઉછીના લો એટલે તમારે વ્યાજ ચૂકવવું પડે. એ નાણાકીય પડતરમાં આવશે.
લાંબા ગાળાની લોનનું વ્યાજ, ડિબેન્ચર કે બોન્ડનું વ્યાજ, જાહેર થાપણોનું વ્યાજ, બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ, ટૂંકા ગાળાની લોનનું વ્યાજ. આવા 5 જાતના વ્યાજ એ નાણાકીય પડતર છે. ડિબેન્ચર વ્યાજ 12,000. પગાર કર્મચારી લાભનો ખર્ચ કહેવાય. પગાર, બોનસ, કમિશન, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો એ કર્મચારી લાભના ખર્ચા છે. 3 લાખ. બેંક ઓવરડ્રાફ્ટ એ ટૂંકા ગાળાના ઉછીના નાણાં કહેવાય. પાકા સરવૈયામાં ઇક્વિટી અને જવાબદારી બાજુ ટૂંકા ગાળાના ઉછીના નાણાં. ટૂંકા ગાળાના ઉછીના નાણાં, ટૂંકા ગાળાની લોન, બેંક ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ 3 વસ્તુ આવશે. બેંક ઓવરડ્રાફ્ટ 14,400. જમીન મકાન કાયમી મિલકતોમાં દ્રશ્ય મિલકતો, જમીન, મકાન, સાધન, સરંજામ, પ્લાન્ટ, યંત્રો, વાહનો અને ભાડાપટ્ટાની મિલકતો. વાહનો, ફર્નિચર અને ભાડાપટ્ટાની મિલકતો આ બધું કાયમી દ્રશ્ય મિલકત છે. જમીન મકાન 2,28,000. શરૂઆતનો સ્ટોક નફા નુકસાનના પત્રકમાં સ્ટોકના ફેરફારમાં આવશે. સ્ટોકનો ફેરફાર એટલે શરૂનો સ્ટોક માઇનસ આખરનો સ્ટોક. સ્ટોકનો ફેરફાર એટલે શરૂનો સ્ટોક માઇનસ આખરનો સ્ટોક. શરૂનો સ્ટોક લખીએ 36,000. આખરનો સ્ટોક આવે ત્યારે અહીંયા એની અસર આપીશું. અત્યારે એમ જ રહેવા દેવાનું. આખરનો સ્ટોક આવે ત્યારે અહીંયા તેની અસર આપીશું. અત્યારે એમ જ રહેવા દેવાનું છે. મળેલો વટાવ એ અન્ય ઉપજ કહેવાય. મળેલ વ્યાજ અને ડિવિડન્ડ, ઘાલખાત પરત, મિલકત વેચાણનો નફો એની જેમ જ મળેલ વટાવ અન્ય ઉપજ કહેવાય. 15,600 મળેલ વટાવ 15,600. દેવાદારો પાકા સરવૈયામાં મિલકતો બાજુ વેપારી લેણા. લેણું એટલે જ દેવાદાર. દેવાદારો 1,80,000. હવાલા દરેક હવાલાની 2 અસર આવશે. પહેલો હવાલો આખર સ્ટોક 42,000. એની પહેલી અસર નફા નુકસાનના પત્રકમાં સ્ટોકમાં ફેરફાર. શરૂનો સ્ટોક માઇનસ આખરનો સ્ટોક 42,000. ધ્યાન રાખો માઇનસમાં જવાબ આવશે -6,000. 36,000માંથી 42,000. આ જ આખર સ્ટોકની બીજી અસર. પાકા સરવૈયામાં મિલકતોમાં માલ સામગ્રીમાં આવશે આખર સ્ટોક. આખર સ્ટોક હતો 42,000નો. આમ 42,000ની 2 અસર. નફા નુકસાનના પત્રકમાં સ્ટોકમાં ફેરફાર અને પાકા સરવૈયામાં માલ સામગ્રીમાં. ત્યાર પછી આગળ 50% કરવેરાની જોગવાઈ. ભલે કરવેરાની જોગવાઈ કરીને એની 2 અસર આપીશું. બેનો સરવાળો કરી બહાર નીચેની લાઈનમાં. 7નો સરવાળો કરી બહાર નીચેની લાઈનમાં. $9,75,600.
7,80,000 તફાવત આવ્યો 1,95,600. કરવેરાની જોગવાઈ કરવાની છે 50%. 97,800. 97,800 બાદ કરતા જે જવાબ આવે 97,800. આ કરવેરાની જોગવાઈની બીજી અસર આપીશું પાકા સરવૈયામાં. ઇક્વિટી અને જવાબદારીમાં ટૂંકા ગાળાની જોગવાઈ. ટૂંકા ગાળાની જોગવાઈમાં કરવેરાની જોગવાઈ 97,800. અને અહીંયા જે આ કરવેરા પછીનો નફો આવ્યો 97,800, એને નફા નુકસાનના પત્રકનો વધારો કહેવાય. એની બીજી અસર પાકા સરવૈયામાં ઇક્વિટી અને જવાબદારી બાજુ અનામત અને વધારાના શીર્ષક હેઠળ આવશે. કરવેરા પછીનો નફો એટલે કે નફા નુકસાનના પત્રકનો વધારો, જેને આપણે નફો કહીએ 97,800. મેં આખર સ્ટોકની 2 અસર આપી, કરવેરાની જોગવાઈની 2 અસર આપી અને નફાની 2 અસર આપી. આ નફાની બીજી અસર ચૂકાઈ નહીં જાય એનું ધ્યાન રાખવાનું. 2નો સરવાળો કરી બહાર, 3 બાકીઓનો સરવાળો બહાર, 4 બાકીઓનો સરવાળો બહાર. જેટલો ઇક્વિટી અને જવાબદારીનો સરવાળો આવે એટલો જ મિલકતોનો આવવો જોઈએ. 2,40,000 વત્તા 97,800, 3,37,800, 1,20,000, 1,12,200, 5,70,000. 5 એન્ટ્રીઓનો સરવાળો કરી બહાર, 6 એન્ટ્રીઓનો સરવાળો કરી બહાર, 3,48,000, 2,22,000, એટલે સરવાળો આવશે 5,70,000. બંને બાજુનો સરવાળો સરખો આવી જવો જોઈએ તો દાખલો લગભગ ગાણિતિક દ્રષ્ટિએ સાચો કહેવાય.